સાબરકાંઠાના ઇલોલના દેશોત્તર રોડ પર આવેલ બાબા સીતારામ મંદિરના બ્રિજ નજીક ઇરિગેશનનું જતું પાણી લીકેજ કનાઈ ધાવડી તારીખે ઓળખાતી નદીમાં પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેના થકી આજે સ્થાનિકો અમારા સાબરકાંઠા જિલ્લા સંવાદદાતા રાજકમલસિંહ પરમારનો સંપર્ક કરતા તેઓ ટાઈમ સાથે ઘટના સ્થળે રિપોર્ટિંગ કરવા પહોંચ્યા, જ્યાં સરકારી બાબુઓના સમગ્ર ઘટના જાણ થયા તેઓએ ઝડપી કોન્ટ્રાક્ટરની ટીમ મજૂરો સાથે મોકલી લાખો લીટર વેડફાઈ રહેલ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી સમસ્યા હલ કરી। ત્યારે સાબરકાંઠા વાસીઓ માટે હરહંમેશ દરેક સમસ્યામાં અડીખમ ભૂમિકા નિભાવતા અમારા રિપોર્ટર રાજકમલસિંહ પરમારનો સ્થાનિકોએ આભાર માન્યો અને સ્થળ પર પાઇપલાઇનનું સમારકામ કરી ગણતરીના જ કલાકમાં કેટલાય સમયથી વેડફાઈ રહેલા પાણીને બંધ કરવામાં આવ્યું, જેથી આગળ સમયસર ગામડાઓના લોકોને પાણી મળી શકે। ત્યારે પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ બની હરહંમેશ પીટીવી ન્યૂઝ પોતાની નિષ્પક્ષ પત્રકારત્વ ધર્મ નિભાઈ રહી છે, જેની આજે ગ્રામજનો